હેલો ગાઈસ, કેમ છો? તો તમારા બધાનું યાર ફરીથી સ્વાગત છે આપણા એક ગુજરાતી બ્લોગમાં. ઘણા સમયથી હિન્દી બ્લોગ બનાવું અને આ ચેનલ મારી નથી યાર, આ ચેનલ છે આપણા ભાઈ ધવલભાઈની અને આઈફોનથી આપણે બ્લોગ શૂટ કરીએ છીએ. અને આજે આપણે જવાના એ વિલિંગ ડેમે અને જો આવી રીતે કંઈક નજારો જો આ દાતાર છે, નીચલા દાતાર. અને આ ભાઈ ધવલભાઈ તમારું યાર ચેનલ તમારી, તમે કંઈક બોલો તો ખરી તો કંઈક ખબર પડે. જો ભાઈ પબ્લિકથી શરમાવાનું નહીં ભાઈ, જો આ બધા ટૂંકમાં કામ કરે એનું કામ કરે, આપણે આપણું કામ કરવાનું છે. તો આલ્યો તમારો ભાઈ હવે વ્લોગમાં છે ને, ધવલભાઈના વ્લોગમાં બન્યા રહેજો ભાઈ. ધવલભાઈ કંઈક તો બોલો યાર, શરમાવો તમે. આપણે હું શરમાવીએ બધા, તમારા અમારો દિલથી આભાર છે તમારો બધાનો, અમને તમને સપોર્ટ કરો છો તમે. અને આપણે જવાના આજે ડેમે. તો ભાઈ આનો છે ને મારા ખ્યાલથી લગભગ પહેલો જ બ્લોગ છે અને આપણે જવાના વિલિંગ ડેમે. તો આના બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હે ગાઈસ, આપણે ચેકપોસ્ટ વચ્ચેને અત્યારે આવી ગયા છીએ અને જેમ વરસાદ જુનાગઢમાં આવ્યો એવી રીતના અહીંયા બધા પાણીને ભરાઈ ગયું છે અને હજી આપણે આગળ જવાનું હોય. તો હાલો મળીએ આપણા ભેગા આગળ. તો ગાઈસ અહીંયા અત્યારે આપણે છીએ અને આપણે એને દેખાઈ ગયા હરણા અત્યારે જોઈ લો. તો જોઈ લ્યો ભાઈ, આપણે એને અત્યારે દેખાઈ ગયા છે હરણા, એના બચ્ચા ને બધું છે ભાઈ. જોઈ લો નેચરલ બ્યુટી હો ગાઈસ. અને ભાઈ મિતભાઈ અત્યારે ઉતારે છે બ્લોગ. તો હાલો આપણે જવાનું અત્યારે હજી આગળ. તો હાલો ભાઈ મળીએ આપણે પછી આગળ. તો હે ગાઈસ, તો અત્યારે આવી ગયા ફાઇનલી અમે ડેમે અને જોઈ શકો છો બધું અહીંયા બધું છે જોઈ લો. તો ફાઇનલી અહીંયા અમે આવી ગયા બધા ડેમે ને આપણે જવાનું છે ઉપર. આપણે ઉપર જવાનું હોય ઓલી જગ્યાએ જુઓ. ફાઇનલી આપણે પોગી ગયા ડેમે ને આપણે જવાનું હોય ઓલી જગ્યાએ. તો જઈએ છીએ સીડી ચડીને. તો ચાલો આપણે જઈએ સીડી ચડીને ઉપર છે જવાનું હોય બા. તો આ હે સીડી, ચાલો જઈએ ને મળીએ. તો ફાઇનલી ગાઈસ અત્યારે ચડી ગયા અમે સીડી અને જોઈ શકો છો બધા અત્યારે સીડી ચડીએ છીએ. કોઈ દી ચડ્યા નથી તો તોય ચડીએ છીએ સીડી અને ગરમીમાં રેપઝેપ થઈ ગયા. તો ભાઈ મિતભાઈને હાલત જોઈ લ્યો ત્યારે. શું કહો તમે ભાઈ? ગરમીનું ટી શર્ટ પલળી ગયું એવું છે ભાઈ. ટી શર્ટ પલળી ગયું ભાઈ મિતભાઈનું. તો હાલો આપણે જઈએ છીએ, આ રસ્તાથી જવાનું છે. તો હાલો મળીએ પછી. ત્યાં ગાઈસ તો અમે અત્યારે આવી ગયા ડેમે અને જોઈ લ્યો અહીંયા ડેમનો વિલિંગ ડેમનો નજારો. અને આપણે આવી ગયા અત્યારે ડેમે ને આપણા ભાઈ મિત્ર અહીંયા બેઠા છે ગગુભાઈ. ગગુભાઈ શું કરો તમે? ગગુભાઈ જોઈ છે મોબાઈલમાં. અને ભાઈ મિતભાઈની હાલત અત્યારે જોઈને શું કહો તમે? ટી શર્ટ પલળી ગયું ભાઈ. ટી શર્ટ પલળી ગયું ને આપણે આવી ગયા અત્યારે ડેમે. ભાઈ ગગુભાઈ હાલો અમારા ભેગા આવો તો અમે જઈએ. હાલો તો આપણે જઈએ ડેમે આપણે ને હાલો મળીએ પછી. ફાઇનલી ગાઈસ પૂગી ગયા જોઈ લ્યો તો અહીંયા અત્યારે. અને ભાઈ બુલેટ પડી છે અહીંયા બ્લેક કલરની અને આપણે આવી ગયા અત્યારે ડેમે. જોઈ લ્યો ગાઈસ, આવી ગયા અત્યારે આપણે ડેમે. જોઈ લ્યો પ્રાકૃતિક નજારો અત્યારે, પ્રાકૃતિક જોઈ લ્યો ગાઈસ. આવી ગયા ડેમે અત્યારે. હા ધવલભાઈ, આ શું કરો ભાઈ? અહીંયા ક્યાં આવી ગયા? જો ભાઈ ફાઇનલી ડેમે આવી ગયા. આ માજી તમે શું વેચો અહીંયા? અહીંયા જો સિંગદારિયા વેચે. આ માછલીઓ નાખવાના હોય ને, આને શું એકની શું કિંમત છે? આની એકની 10 રૂપિયા કિંમત છે. જો ભાઈ ધવલભાઈ તમારે નાખીને ખવડાવ્યું તો માછલાને. મેં તો આગળના વ્લોગમાં ભાઈ નાખીને ખવડાવી દીધી. જો અહીંયા બાકી માછલા જો. અને ભાઈ ગરમી એટલી થાય કે તમે વાત જ ના પૂછો. આ બાજુ પાર્કિંગ સ્પોટ છે, ગાડીઓ બાડીઓ કાર બાર લઈને આવો ને એના માટે. બાકી જો આ જો સામે નજારો જો એક નંબર નજારો. આ ધવલભાઈની બ્લોગની ચેનલ. ભાઈ તમે તો કંઈક બોલો યાર, શરમાવો કેમ પબ્લિકથી? આમાં ભાઈ ગરમી બહુ થાય છે પહેલી વાત તો યાર, બહુ જ ગરમી થાય છે. હાલો આગળ જઈને મળીએ આપણે. હાલો આગળ જઈને મળીએ ડેમે હો પાછા. તો હે ગાઈસ આપણે આવી ગયા અંદર ને જોઈ લ્યો ભાઈ અહીંયા બધે પાણી ભરાણું હતું. વરસાદ આવ્યો તો મિત્રો, વરસાદ આવી ગયો ને એટલે જો પાણી ભરાઈ ગયું. આ ભાઈ પહેલી વાર બ્લોગ ઉતારે ને એટલે થોડુંક એને ઓલું થાય કે આપણે પબ્લિક વચ્ચે કઈ રીતે બોલવું, સંકોચ આવતો હોય તો કાંઈ વાંધો નહીં. જો એને ડાયરેક્ટ બ્લોગ છે ને ફ્લિપ કેમેરાથી ચાલુ કર્યો, બેક કેમેરાથી ચાલુ કર્યો તો બહુ સારી વાત કહેવાય. અને વરસાદ આવી ગયો, જો પાણી બાણી બધું ભરાઈ ગયું, એક નંબર માહોલ થઈ ગયો. ભરાઈ ગયા. અને આ બાજુ ભાઈ ધવલભાઈ બતાવી ગયો, નાઈ બતાવી ગયો. ભાઈ આ બાજુ બધા નાઈ છે અહીંયા. તમે કદાચ મારી ચેનલમાં બ્લોગ જોયો હોય તો તમને ખબર હશે ભાઈ. આ જો સસ્તું સ્વિમિંગ પુલ ભાઈ નાઈ છે બધા. ચાલો જઈએ આપણે આગળ ને મળીએ પછી આપણે આગળ જઈને. તો હાલો ભાઈ આપણા ભેગા મિતભાઈ ને આપણે જઈએ હવે આગળ. હાલો ભાઈ મળીએ પછી. તો એ ગાઈસ તો આપણે આવી ગયા અત્યારે અંદર ને આપણા ભાઈ મિતભાઈ છે અહીંયા. અને ભાઈ જોઈ પ્રાકૃતિક નજારો અહીંયા ડુંગર અહીંયા બધે પાણી ભરાણું હતું કારણ કે વરસાદ આવ્યો હતો ગઈકાલે રાતના. અને આ બધે પાણી બાણી ભરાઈ ગયા બધા. આપણે અત્યારે આગળમાં ચડવાનું. તો હાલો ભાઈ મિતભાઈ મળીએ પછી ઉપર ચડી. હા હવે ઉપર ચડાયો ઉપર ઠંડુ ઠંડુ પવન આવે ભાઈ. કંઈક શાંતિ મળી ભાઈ. હાલીને આવ્યા ને એટલે મિત્રો એડવેન્ચર કરીને આવ્યા એકચ્યુઅલીમાં.
તો હાલો મળીએ ભાઈ આગળ આપણે. હાલો ભાઈ. તો હે ગાઈસ કેમ છો ને આપણે આવી ગયા અચાનકના ડેમે ને જોઈ લો એનો પ્રાકૃતિક નજારો. કાલ રાતના વરસાદ પાણી ભરાઈ ગયું ને અત્યારે ખૂબ સરસ નજારો છે અહીંનો. તો આવીએ આપણે ડેમે અને તમે બધા તો મુલાકાત લેજો ને અમે અત્યારે અચાનકના આવી ગયા છીએ અને અહીંયા બહારથી અત્યારે અહીંયા ટુરિસ્ટ આવે ફરવા અને જોઈ લો અહીંયા બધા અને માછલીઓ છે અને કાલ રાતના વરસાદ બહુ પડ્યો એટલે જોઈ લો અહીંયા બધે પાણી ભરાઈ ગયું ને અહીંયા આપણે જોઈ લો બધે જુનાગઢનો વ્યૂ દેખાયો જોઈ લો અહીંથી આખું જુનાગઢ તમને દેખાય ને વાંદરા મસ્તી કરી રહ્યા છે ભાઈ જોઈ લો. અને આપણે જવાનું ઉપર જઈએ આપણે. હાલો તો આપણે ઉપર જઈએ મળીએ પછી. તો હે ગાઈસ આવી ગયા અત્યારે અમે ઉપર જોઈ લ્યો. અત્યારે અમે અહીંયા આવી ગયા ઉપર બધાય અને અહીંથી જોઈ લ્યો નજારો પ્રાકૃતિક. અહીંથી ચડીએ છીએ ઉપર અમે. તો ભાઈ આવી જાઓ મીતભાઈ. હાલો આવું જ છું જો અહીંયા ભાઈ ચડે છે મીતભાઈ અને જોઈ લ્યો હું અહીંયા ઊભો હું પડાય એવું છે ભાઈ. મીતભાઈ ચડે છે. બહુ મોટા મોટા રોક્સ છે, પથ્થર છે બહુ મોટા મોટા, ધ્યાનથી હાલવું પડે નકર પડી જાય. તો ભાઈ થાકી ગયા અત્યારે. બંધ કરી દેજો. ગાઈસ આવી ગયા અત્યારે ઘરે આપણે અને થાકી ગયા ફૂલ. અને આ તમને લોંગ ગમ્યો હોય તો મારી ચેનલ લાઈક કરી દો, સબસ્ક્રાઈબ કરી દો અને શેર કરી દો. તો હાલે મળીએ બીજા બ્લોગમાં.